બ્રહ્મચર્યનું છે 63 દિવસ. તો સારું ચાલો વર્કઆઉટ કરી લઈએ. બાકી વર્કઆઉટ કરીને પાછું મળીએ. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો અને હવે ટાઈમ અત્યારે મારી પાસે ઘણો છે. ત્યાં સુધીમાં થોડુંક વાંચી લઈશ, એડિટિંગ કરી લઈશ અને હવે માળા કરવા બેસી હનુમાન દાદા મંદિરે દર્શન કરવા બાકી છે. દર્શન કરતા હોય પછી નાસ્તો કરવા બેસીશું આપણે. તો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે આપણે પરોઠા, ચા અને ઘી. નિરાતે જમી કાઢીને આપણે પાછા મળીએ. ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા અને હવે જમી કાઢી ઘડીક આરામ કરશું. જમી લઈએ અત્યારે તો. અને આપણે 2 મહિના પૂરા થઈ ગયા. આપણે એક વિડીયો બનાવવાનો હતો, એ બનાવી નાખશું આજે કે કાલના દિવસમાં. કારણ કે મામાના ઘરે ગયો હતો ને એના માટે વ્યસ્ત હતો. કારણ કે ત્યાં તો રખડવામાંથી ઊંચા નહોતા આવતા અને વિડીયોનું એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો રહેતો. રાતે 9:15 તો સુઈ જાઓ તો એ સવારે વહેલો ઉઠીને વર્કઆઉટ કરીને ટૂંકમાં વિડીયો કમ્પ્લીટ ઉતારી લો. પણ એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ રહેતો નહીં. સારું ચાલો આપણે જમી લઈએ અત્યારે. તો ફ્રેન્ડ્સ આપણે જમી લઈએ. જમવામાં છે રોટલી, શાક, બટેકાનું શાક, મગનું શાક, શ્રીખંડ અને છાશ. જમી કરીને આપણે પાછા મળીએ. તો મિત્રો હવે ઘડીક ઠંડો પોર થયો છે તો આટો બાટો મારવા જઈએ ગામમાં. બાને થોડું કામ હોય તો પતી જાય. ખીમ ઉડી ગયો હતો. એ ખીમબેન હમણાં 2 દિવસ હું બહાર ગયો હતો ને તો રોટલી બોટલી નાખી નહીં હોય કોઈ. સારું હાલો ગામમાં જતા હોઈએ. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. અને ધોનીબેનનો વ્લોગ કેદુનો નથી બનાવ્યો તો આજના દિવસે આપણે બનાવી લઈએ. આવો ધોનીબેન, બોલો શું બોલવાનું હતું, કયો તમારે બોલો. તું કે મારો વિડીયો ઉતારો, તારો વ્લોગ ઉતારું છું, તું મને કહે છો કે બોલતી નથી, મારે શું કરવું કે? હું કહું ને એમ બોલ. આમાં જે જોતા હોય ને એમ કે તમે નાના હોય, તમે નાના છોકરા હોય તો તમે ભણવામાં ધ્યાન દેજો. હે નંબર આવ્યા છે તારે? કેટલા નંબર આવ્યા? 3 નંબર. તે તું એટલું બધું કેમ ફોનમાં રેમ છો? કેમ અમથા? અમારા દીક્ષિત કાકાને કેવું પડશે. તો મિત્રો 3 નંબર આવ્યા અત્યારે. મને હમણાં ખબર પડી. મારે હમણાં ફોનમાં વધી જાય છે થોડુંક રમવાનું. કારણ કે મારો ડ્યુઓલિંગો છે ને એમાંથી ટાઈમપાસ માટે ઇંગ્લિશ ને એવું બધું શીખતો હોય. અને મિત્રો હકીકતમાં આ તમને અત્યારે વાત થોડી કડવી લાગશે પણ નાના છોકરાઓ માટે તમે હજી ઉગીને ઊભા થયા હોય છોકરાઓ ત્યાં ફોન હાથમાં દીધો. કારણ કે આપણને ખબર, આપણે તો ભાઈ મોજ મસ્તીમાં હોય, છોકરાઓને તો કંઈ ખબર ના હોય કે ભાઈ શું કરવાના. યુટ્યુબમાં બસ સ્ક્રોલ કરતા જાય. ટૂંકમાં પછી એને મગજમાં આ પ્રકારની વિચારધારણા થઈ જાય. કેમ ભાગી ગઈ? શરમને મારે વહી ગઈ. એટલે મિત્રો બહુ ધ્યાન રાખવું પડશે. અને આવનારો સમય તો
ખૂબ ભયંકર આવવાનો છે અને આપણે ધીમે ધીમે આ ચર્ચા કરીશું આપણે આ વિષય ઉપર. તો આપણે અહીંયા સુધી રાખીએ. આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. અને તડકો છે એટલે તડકામાં ખૂબ ધ્યાન રાખવું આપ સૌનું, કારણ કે લૂ ને એવું બધું બહુ હોય છે, ધ્યાન રાખવું.